બેંકની બ્રાન્ચમાંથી ઘરેણાંની ચોરીના મામલે બેંક ઓફ બરોડાની એમજી રોડ બ્રાન્ચમાંથી ઘરેણાંની ચોરી થઈ હોવાનો ખુલાસો થયો। જ્યાં પરિવાર ધનતેરસે લોકર જોવા ગયો ત્યારે ચોરીની જાણ થઈ। 13 લાખથી વધુના દાગીનાની ચોરી થઈ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે। દાગીનાની વર્તમાન સમયમાં કિંમત આશરે 45 લાખ રૂપિયા જેવી થવા જાય છે। ફરિયાદીએ અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી। પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે। તો લોકરમાં છે તેમના સોના ચાંદીના દાગીના હતા, જે છેલ્લે તેમને 31 જાન્યુઆરી 2024માં ઓપરેટ કરેલું। ત્યારબાદ ધનતેરસના દિવસે તેની પૂજા કરવા માટે આ દાગીના લેવા જતા બેંકના લોકર ખોલતા તેમાંથી આ ઘરેણાં મળી આવેલા નહીં। તો આ બાબતે તેમને છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સૌપ્રથમ બેંક મેનેજરની પૂછપરછ કરેલી। ત્યારબાદ છે પોલીસ સ્ટેશન આવેલા અને સમગ્ર હકીકત જણાવેલી। બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે પ્રાથમિક તપાસ કરી જે બેંક છે ત્યાંના સીસીટીવી કેમેરા કબજે કરવામાં આવેલા।